ભાવનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ડોક્ટર હર્ષદ પટેલની બદલી થયા બાદ દેવભૂમિ દ્વારકાના ડીએસપી નિતેશ પાંડેને ચાર્જ સોંપવામાં આવ્યો છે। ભાવનગરના નવા નિમાયેલા નિતાશ પાંડે ડીએસપી દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવ્યો હતો। કહેવાય છે કે નિતેશ પાંડે કાયદા અને કાનૂનને લઈને સખ્ત બનશે કે કેમ, જો કે ભાવનગરમાં કાયદો અને કાનૂનની વ્યવસ્થાને લઈને એક પડકાર જરૂર છે। ત્યારે હવે જોવું રહ્યું કે ભાવનગર શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી રહેશે। આજરોજ એસપી ભાવનગર તરીકે હું નિતેશ પાંડે ચાર્જ સંભાળી લીધું છે અને અમારા આવતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઇમ જે છે કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહેશે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશું।